સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરાના દંતેશ્વરમાં ખૂનની ખેલ ખેલાયો છે તો યુવક પર ઘાતક હત્યારાથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું તો બીજી તરફ 4 પૈકી 2 હત્યારા પોલીસના સકંજામાં છે 4 પૈકી 2 આરોપીઓ સગીર વયના છે તો બીજી તરફ આ અંગે પોલીસ 2 હત્યારાની અટકાયત કરી છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો 4 પૈકી 2 આરોપીઓ સગીર વયના છે યુવક પર ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો અને જે બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે તો વડોદરાના દંતેશ્વરમાં ખૂની ખેલ ખેલાયો છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે યુવક પર ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે અને જે બાદ સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે ગઈકાલે 10:15 વાગે 10 તારીખ ગઈકાલે 10 તારીખે 10:15 વાગે આપણને એક એસએસજી હોસ્પિટલમાંથી વર્દી મળી દવાખાના વર્દી અને જે આધારે તપાસ કરી તો એમાં દર્દી છે પ્રકાશભાઈ નારાયણભાઈ સિરકે 45 વર્ષની ઉંમર છે અને એનું એડ્રેસ છે વિજયવાડી દશામાતા મંદિરની પાસે દંતેશ્વર એને અજાણ્યા ઈસમોએ ડાબી બાજુ બગલના ભાગે ધારદાર સળિયા વડે ઈજાઓ પહોંચાડી છે અને દર્દી બેભાન હાલતમાં છે આ પ્રકારની આપણને દવાખાના વર્દી મળી આપણી પોલીસ ત્યાં પહોંચી ત્યારે ડૉક્ટરે ત્યાં આજે સદર દર્દી છે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ આપણે આજે મરણ ગયા એ વ્યક્તિના પત્ની આરતીબેન વાઇફ ઓફ પ્રકાશભાઈ નારાયણભાઈ શિરકે એમની આપણે ફરિયાદ લીધી છે એમણે જણાવેલું કે હું મારા ઘરે ઘરકામ કરતી હતી એ વખતે સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ મારા પતિ બાઇક લઈને ઘરે આવ્યા ત્યારે આ છોકરાઓ એ બહાર આમની સાથે માથાકૂટ કરતા એમાં પહેલાં છે નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો છે સાગર રાઠવા આ 2 18 વર્ષથી ઉપરના છે અને બીજા 2 સગીર વયના કિશોરો છે આ લોકો એમના પતિ સાથે બોલાચાલી માથાકૂટ કરતા હતા એમાં નનુ રવિન્દ્ર વસાવા છે એણે પહેલાં 2 લાફા મારી દીધા આ મરણ જનારને અને ત્યારબાદ એણે એક ધારદાર સળિયા જેવા હથિયારથી એના ડાબી બાજુ બગલના ભાગે 2 ઘા મારેલા છે અને ત્યારબાદ એમણે એમ્બ્યુલન્સ 108ને ફોન કરીને બોલાવી એસએસજી હોસ્પિટલ ગયા અને ત્યાં એ મરણ ગયેલ છે આજે 4 આરોપીઓ છે એમાંથી 2 જે છે એમને આપણે રાઉન્ડ અપ કરેલા છે એમાં નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો સાગર રાઠવા અને બીજા 2 જે આરોપીઓ છે એમની હાલ પૂછપરછ ચાલુ છે ટોટલ 4 આરોપીઓ ફરિયાદમાં દર્શાવેલા છે સામાન્ય એમની બોલાચાલી થયેલી બરાબર અને આજે નનુ રવિન્દ્ર વસાવા છે એણે આ મરણ જનારને એવું પૂછેલ તું મારી સામે કેમ જુએ છે એ પ્રકારે બનાવ બનેલો છે